ભરૂચ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે। ઝઘડા તાલુકામાંથી એક શંકાસ્પદ કેસ મળી આવ્યો। બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં ખસેડાયું હતું। બાળકીને તાવ, ઝાડા, ઉલટી સાથે ખેંચ પણ આવી હતી। બાળકનું સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા। 3 વર્ષીય બાળકીની તબિયત સારી અને સ્થિર હોવાથી ચિંતાજનક બાબત નથી। શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં રોગચાળા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા। હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું। સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી। જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી। તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી। જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી। બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે। તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે ને ખેંચ આવેલ નથી। એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે। હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે। હાલમાં બાળક ઘણું સારું છે। બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે। અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે। તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે। તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે। તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો।